દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધંધુકામાં થોડા દિવસ પહેલા ધર્મેશ ભરવાડ નામના યુવકની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાથી ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। હાઈવે પર આવેલી દુકાનો સળગાવી દેવામાં આવી હતી, વાહનો પર આગચંપી કરવામાં આવી હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધર્મેશ ભરવાડની સમીર મણિયાર સાથે બાઇક ઓવરટેકિંગ બાબતે બબાલ થઈ હતી, જે જોત જતામાં મામલો ઉગ્ર બન્યો અને આ ઘટનામાં વાત છે તે હત્યા સુધી પહોંચી ગઈ। આને લઈને સ્થિતિ છે તે બેકાબૂ બની હતી। ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ભારેલા તંગદિલી વચ્ચે પોલીસના ધાડે ધાડા છે તે ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યા હતા। ચારો તરફ ધંધુકાને પોલીસના સુરક્ષાકર્મીઓથી કોર્ડન કરી દેવામાં આવ્યું હતું અને જે પરિસ્થિતિ વણસી હતી તે ઘટનાના પગલે પ્રશાસન દોડતું થયું હતું। આ ઘટનામાં 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી હતી। હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે। ગઈકાલે આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે સવારથી જ ધંધુકામાં જે આરોપીઓ જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા છે તે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે। ધંધુકાના ખાટકીવાડનો આ વિસ્તાર છે કે જ્યાં સમીર અને રિઝવાન મણિયાર નામના આરોપીઓ રહેતા હતા। તેમના ઘરની આસપાસના જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે। સાથે જ તેમના ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત અધિકારી દ્વારા કરવામાં આવી છે। પહેલા બુલડોઝર કાર્યવાહીને લઈને શું કહી રહ્યા છે અધિકારી, તેમને સાંભળો। આરોપીઓના ઘરના આજુબાજુ જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે। એ આજે દૂર કરવામાં આવશે। एसडीएम का बाइट आ रहा है। અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ नाम बताता हूँ। અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે અને આ જે છે આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે। આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સ્ટેટ હાઈવેના મધ્યબિંદુ છે 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા, ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જો છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે। અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારું આ ચાલુ રહેશે। તો જે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। આજે કેટલા એકમો તોડી પાડવામાં આવે? અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। સર, જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી? એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં, એ ડિટેલ માહિતી છે, એ ડિટેલ માહિતી છે લેટર આપી દઈશું। સાહેબ, અંદાજિત કેટલા યુનિટ કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય અંદાજિત? અહીંયા જો છે ખાટકીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી શું આરોપીઓના જે ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવશે। બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે કાયદેસર છે તેને લઈને શું કાર્યવાહી? અને એ આમાં તપાસ ચાલુ છે અમારું અને થોડા ઘણા ગેરકાયદેસર છે અહીંયા આ દૂર કરવામાં આવશે। सर हिंदी आज यहाँ पर હવે જે આ સમગ્ર ધંધુકામાં ઘટના બની છે હત્યાની, ભરવાડ સમાજમાં રોષ ફાટી નીકળ્યું છે। બીજી તરફ હવે પ્રશાસન પણ એકાએક દોડતું થયું છે અને ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને આજુબાજુના જે મકાનો છે કે જે ગેરકાયદેસર દુકાનોના શેડ છે તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે ધંધુકામાં કરવામાં આવી રહી છે અને આવી રીતે જે કંઈ પણ ગેરકાયદેસર બાંધકામ હશે ત્યાં કાર્યવાહી થશે તેવી વાત અધિકારી કરતા જોવા મળ્યા છે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।